શહેરમાં વિશ્વામિત્રી નદી ઉફાન પર છે અને વડોદરા શહેરમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। હાલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે અને હવે થોડા સમયમાં જો સપાટી વધારે વધશે તો જે વડોદરા શહેરની સોસાયટી વિસ્તાર છે તેમાં પણ પાણી ઘૂસવાની શક્યતા સેવાઈ રહી છે। સમગ્ર વડોદરા શહેર જળબંબાકાર થયું છે ત્યારે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી હાલ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। લોકો પણ વિશ્વામિત્રી નદીને નિહાળવા માટે આવી રહ્યા છે અને આ વિશ્વામિત્રીનો જે પ્રકોપ છે એને નિહાળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદીનું જે પૂર છે, પાણી જે વહાવ છે કઈ પ્રકારે વહી રહ્યું છે। જે સતત પાણીનો જે આજવા નદીમાંથી આજવા સરોવરમાંથી જે પાણી છોડાઈ રહ્યું છે તેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી સતત વધી રહી છે। વિશ્વામિત્રી નદીનું પાણી જે છે એ જે કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયું છે જેને પરિણામે હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। હાલ તો વિશ્વામિત્રી નદી 28 ફૂટની નજીક વહી રહી છે અને હજુ આ જે સપાટી છે એ વધવાની શક્યતા સેવાઈ રહી છે જેને પગલે વડોદરા કોર્પોરેશન તંત્ર સજાગ બન્યું છે। તમામ વિસ્તારોમાંથી જે સ્થળાંતર કરાવાયું છે હજુ પણ વધુ જો પરિસ્થિતિ વિકટ બને તો સ્થળાંતર વધવાની શક્યતા સેવાઈ રહી છે। ચોક્કસ કહી શકાય કે વડોદરા શહેર પર એક પૂરનું સંકટ છે। આ પહેલા પણ પૂરનું સંકટ આવ્યું હતું, ફરી એકવાર પૂરનું સંકટ આવતા લોકો હવે ચિંતિત બન્યા છે કારણ કે આ જે પૂરનું સંકટ છે યથાવત છે, છેલ્લા 2 દિવસથી લોકોને સતાવી રહ્યું છે। લોકો પરેશાન થઈ રહ્યા છે। કોર્પોરેશન તંત્ર તમામ પ્રયાસ કરી રહ્યું છે કે પૂરને નિયંત્રણમાં લેવામાં આવે, તેમ છતાં પૂરની સ્થિતિ યથાવત છે। રોહિત ચાવડા, VTV, વડોદરા।